ઉપલેટામાં પોલીસ ફરિયાદમાં ખોટા નામ નોંધવામાં આવેલ હોય અને મારામારીમાં ખોટા નામ નોંધાયા હોવાના આક્ષેપ લગાવાયા। રાજકોટ જિલ્લા ઉપલેટામાં પોલીસ ફરિયાદમાં ખોટા નામ નોંધવામાં આવ્યા હોય અને મારામારીની થયેલ પોલીસ ફરિયાદમાં ખોટા નામ ઉમેરી બદનામ કરવાનો સમગ્ર કારસો કરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા છે, જેમાં પોલીસ તપાસ વગર ફરિયાદ નોંધવામાં આવી હોવાના પણ ગંભીર આક્ષેપ લાગ્યા છે। રાજકોટ જિલ્લા ઉપલેટામાં થોડા દિવસ પહેલા ટોલ પ્લાઝાના પ્રોજેક્ટ દ્વારા એક પોલીસ ફરિયાદ 9 જેટલા વ્યક્તિઓ સામે નોંધવામાં આવી હતી, જેમાં ફરિયાદ બાદ સામા પક્ષે પણ એક વ્યક્તિ દ્વારા ટોલ પ્લાઝાના પ્રોજેક્ટ હેડ સહિતનાઓ સામે પોલીસ ફરિયાદ ઉપલેટા પોલીસ મથકમાં નોંધવામાં આવી છે। તેમાં બંને પક્ષો દ્વારા નોંધાયેલા પોલીસ ફરિયાદમાં ટોલ પ્લાઝાના પ્રોજેક્ટર દ્વારા નોંધાયેલ પોલીસ ફરિયાદની અંદર ખોટી રીતે અમુક વ્યક્તિઓના નામ સડોવી દેવામાં આવ્યા હોય તેમજ બદનામ કરવાના કારસા સાથે પોલીસ ફરિયાદમાં ખોટા નામ નોંધી લેવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપ કરવામાં આવે છે, જેમાં જેમના નામની પોલીસ ફરિયાદ નોંધાઈ છે તે વ્યક્તિ દ્વારા પત્રકાર પરિષદ બોલાવવામાં આવી અને તેમના આ ગુનામાં કે આ બાબતમાં કોઈપણ પ્રકારની લેનદેન કે છેડા અડતા ન હોવાના આક્ષેપ કરેલ છે। આ બનાવમાં તેમના વિરુદ્ધ નોંધાયેલી પોલીસ ફરિયાદમાં તેમનો કોઈપણ પ્રકારનો રોલ કે કોઈપણ પ્રકારની કામગીરીઓ સામેલ ન હોવાની વાત મીડિયા સમક્ષ જણાવી છે। ડુમિયાના ટોલ પ્લાઝાના પ્રોજેક્ટ દ્વારા કંપનીના વાહનો ખોટી રીતે જપ્ત કરી પૂરી દેવાની વાત સાથે ફરિયાદ નોંધાવી હોવાનું સામે આવ્યું હતું, પરંતુ આ અંગે એવી પણ માહિતી સામે આવી છે કે ઉપલેટાના પોરબંદર નેશનલ હાઈવે પર વેણુ નદીના કાંઠે એક કંપની દ્વારા વાહન મેન્ટેનન્સ તેમજ વાહન રાખવા માટેની કોન્ટ્રાક્ટરની જગ્યા લોંગ લીઝ પર કોન્ટ્રાક્ટરના આધારે રાખવામાં આવી હોવાની વિગતો સામે આવી છે, જેમાં એક અશોકા નામની કંપની દ્વારા વેણુ નદીના કાંઠે આવેલ વાડીની ખેતીની જમીનમાં કંપનીના વાહનો તેમજ મેન્ટેનન્સ માટેનું કામ કરવા અર્થે અને ત્યાંથી સંચાલન કરવા માટે આ કંપની દ્વારા ત્યાં કરાર આધારિત જગ્યા રાખવામાં આવી હોવાનું સામે આવ્યું છે। ત્યારે અંગે લગાવવામાં આવેલ આક્ષેપો અને જેમના વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે તે ફરિયાદ પોલીસ તપાસ વગર નોંધવામાં આવી હોવાના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે અને આ સમગ્ર કારસો તાજેતરમાં યોજાનાર ચૂંટણીમાં બદનામ કરવાના ઈરાદાથી કરવામાં આવ્યો હોવાના પણ ગંભીર આક્ષેપ લાગ્યા છે। આ બાબતે ક્રોસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને અંગે ક્રોસ ફરિયાદ નોંધાવનાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ બનાવમાં રાત્રિના સમયે ફોન દ્વારા તેમને બોલાવવામાં આવેલ અને તે સંચાલકની જગ્યા પર હતા, જેમાં ટોલ પ્લાઝા પ્રોજેક્ટ હેડ દ્વારા કંપનીના સુપરવાઇઝરને બોલાવેલ હતો અને તેમને તે બાદ ત્યાં બબાલ સર્જાઈ હતી અને ઝપાઝપી પણ થઈ હતી, જેમાં એક વ્યક્તિને હાથમાં ફ્રેક્ચર થયું હોવાનું પણ સામે આવ્યું છે, જેથી સમા પક્ષે પણ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ વિપુલ ધામેચા ઉપલેટા। મારું નામ જયસુખભાઈ ભોજાભાઈ બરાજ, ઉપલેટા રહેવાસી। અત્યારે હાલ અશોકા કંપનીનો સેફ્ટી સુપરવાઇઝર છું અને આ થોડા દિવસ પહેલાં બનાવ બનેલો બરાબર છે, એની અંદર 2 તારીખના 1 વાગ્યાની આસપાસ ઠાકુર સાહેબની ગાડી આવેલી અને રાતના 1 વાગ્યાની આસપાસ અહીંયા એક ગાડી આવીને અમને બોલાવેલા, ઠાકુર સાહેબ ઉપર બોલાવે છે, હું ઉપર ગયેલો ત્યાં ઠાકુર સાહેબ મેહુલ ચંદ્રવાડિયા સૈફુદ્દીન આ લોકો બધા વાતચીત કરતો હતો। એ સમયમાં બોલાચાલી વધી ગઈ। એ સમયમાં જગુભાઈ આવીને મારામાં ઠાકુર સાહેબે ગેડાનો ઘા કરતા જગુભાઈ હાથ રાખતા જગુભાઈના હાથમાં ફ્રેક્ચર છે અને એ બનાવમાં એવું છે કે એ લોકો વાહન રોકાતા એ લોકો ત્યાંથી નીકળી ગયા। બીજી વસ્તુ એ છે કે એ કંપની જે છે એને ઓપરેટિંગ અમે ગોપાલભાઈ જોગલની વાડી ભાડે રાખેલી છે અને અમે ત્યાં ઓપરેટિંગ ત્યાંથી કરીએ, ગાડીઓ પણ ત્યાં રાખીએ છીએ। ખબર મારું નામ જગુરામભાઈ સુવા પ્લોટમાં રહું છું ને 2-4 દી પહેલા આ રીતનો બનાવ બન્યો હે। મને જયસુખભાઈનો ફોન આવ્યો, ઘરે હતો ને હું સીધો ગયો વાડીએ, ગોપાલભાઈ ચોગલની વાડીએ, અશોકા વાડાએ ભાડે રાખેલું છે। ત્યાં સાહેબ ને જયસુખને બેઠા હતા, અહીંયા અમે બેઠા ખાટલા ઉપર બેઠા વાત કરતા હતા। એક ગાડી આવી નીચે મીંડી શટર ખખડાવવા, હાલો બાઈને નીકળો પાણી યાર આવી તો જયસુખ કહી કે હું જાઉં છું મોબાઈલ લઈને, તમે અહીં બેહો। એટલે જયસુખ બહાર મોબાઈલ લઈને ગયો અને ઉપર બીજી 3 ગાડી હતી, અજય ઠાકુર ને બધા, મેહુલ ચંદ્રવાડિયા બધા, સૈફુદ્દીન ને, એમાં એ ક્યાંક બોલાચાલી થતી હતી એટલે મેં કીધું શું છે ભાઈ? તો અજય ઠાકુરે ગાડીમાંથી ધોકો લઈને મારી પર ઉગામ્યો, એમાં મને અહીંયા ફ્રેક્ચર થયું હાથમાં, આડો હાથ રાખ્યો હતી। પછી મેહુલ ચંદ્રવાડિયા, સૈફુદ્દીન ને અજય ઠાકુરે એવું કીધું કે તમારે મેન્ટેનન્સમાં તમે સૌ તમારા ગાભા પોટલા બાંધીને વયા જાજો, રોડ ઉપર ક્યાંય દેખાતા નકર ટાંગા ભાંગી નાખી તમારા, આવી રીતે ધમકી દીધી। તમારું નામ? હું ભાવેશ સુવા। ભાવેશ શું ઘટના બની હતી? તમારું જે એફઆઈઆરમાં નામ છે, શું કારણ? મને ખુદને પણ ખ્યાલ નથી શું કારણ અને શેરની ઘટના બની હતી। ઘટનાથી જ હું અજાણ છું। સવારના મેં મારું છાપામાં નામ જોયું અને છાપામાં હેડિંગ હતા કે ઉપલેટા નગરપાલિકાના પૂર્વ પ્રમુખની ગેંગ દ્વારા આંતક, એમાં મારું નામ હતું। તો મેં જાણ્યું કે આ શું છે। એ જાણવાથી મને ખ્યાલ આવ્યો કે અહીંયા કોઈ એવી ઘટના માથાકૂટ બનેલી છે। એમાં અમારા 2 આક્ષેપ હતા કે
નગરપાલિકાના પૂર્વ પ્રમુખના ભાઈના ફાર્મ ઉપર અમારા વાહન જપ્ત કરેલા છે ને. તો મેં આના મૂળ ઉપર જાણતા મને ખ્યાલ આવ્યો કે એ ફાર્મ કોઈ ગોપાલભાઈ જોગલ કરીને એમનું ફાર્મ છે અને એના વાહન ત્યાં કેવી રીતના આવ્યા એ મેં જાણતા અશોકા કંપનીના માલિકના નંબર ગોતી કોઈ જયસુખના એના વેન્ડર પાસેથી એને ફોન કરવામાં આવ્યો તો એને કીધું ભાઈ અમે એ જગ્યા ભાડે રાખેલી છે, ભાડા ઉપર રાખેલી છે અને એ ફાર્મ અમે ભાડા ઉપર રાખેલું છે ને ત્યાં અમારી જગ્યા ઉપર અમે વાહન રાખ્યા છે. અમને આ વાહન સેફવે કંપનીએ અમને કરાર ઉપર આપેલા છે. એનો કરાર એગ્રીમેન્ટ પણ અમને આપેલું છે કે આ કામ તમારે પૂરું થાય ત્યાં લગન તમારી જવાબદારીમાં વાહન છે. અમે વાહન છે એ અમારી જવાબદારીમાં જ રાખ્યા. તો મારું નામ કઈ રીતે આવે એ જાણવા માટે હું તો પોલીસ સ્ટેશને ગયો કે ભાઈ તમે ક્યાં તપાસ આધારે, ક્યાં તપાસને આધારે કેવી રીતે